નાઈ લીધું તમે? ખાઈ લીધું. હું ખાઈ લીધું હોય? કોઈ બોલાયો મને ખાવા? ખાઈ લીધું નહીં, નાઈ લીધું. ક્યાં ખાવાની વાત કરે છે? ખાવાની ખાધું નથી ને ખાઈ લીધું કરે. અરે ચોરથી હું બોલ, ધીમે બોલ ને, સંભળાય બધું મને. શું સંભળાય છે? હું કહું છું કે નાઈ લીધું તો કે ખાઈ લીધું. સાંભળો ને બરાબર. કોનો કામળો? કામળો મને આપ્યો તો ઓઢવા. આ ઉઘાડાડી લે હું તો પણ કામળો કરે. કામણો નહીં, સાંભળો બરાબર. એવું હું કહું છું. શામળો લઈ ગયો તો શામળાનું કામ આપવો છે? ઓઢવા મને દેવો જોઈએ ને. લે, ઘરનો કામળો ઓઢે શામળો. અને કહું શું છું અને સાંભળે શું છે? આ ખરેખર હું કે છે પણ હું એ કહું છું કે તમને કંઈ સંભળાતું નથી. ખવાતું નથી. આપે તો ખવાય ને, એમને હું ખવાય? હવા ખાવ. આ જેવા તમે છો ને, હવા ખાવાને લાયક જ છો. લાઈટ કઈ ગઈ? આગળ તો હતી લાઈટ. એ મારા ભગવાન, આનું શું કરવાનું? આને કશું નથી સંભળાતું. જે બોલું એનું ઊંધું સાંભળે છે. ઊંધિયું બનાવ્યું છે તો પછી ઊંધિયું તો મને બહુ ભાવે છે. અટાણમાં ભાખરી ને ઊંધિયું આપ ને. ફૂટ્યા મારા કરમ. આવાને હું મળીને એ મને મળ્યો. મર્યો? કોણ મર્યો? પાછું ઊંધું બાફ્યું. બટેટા બાફ્યા. ફરતું હું કે છે? ઘડીક કે ઊંધિયું કર્યું, ઘડીક કે બટેટા બાફ્યા. જે હોય કે ને, અને જે હોય મને દે ને ખાવા. ભૂખ લાગી છે. હે મારા ભગવાન, શું કરવાનું આ માણસનું? મને હું કે છે? કાઈ નહીં, ફૂટ્યા મારા કરમ એવું કહું છું. ખાવશું. મારે નહીં ખાવાનું, તારે એકલાને ખાવશું. ખાઉં છું નહીં તો હવે હું જાઉં છું. જાવશું. ખાધા વગર નો જાવ. તમે નહીં, હું હવે જાઉં છું. તમે બેઠા બેઠા ખાઓ. બટેટા ક્યાં ખાવ? પણ આપે તો ખાવ ને. કઈ નહીં થાય આનું. આને હું કહીશ એક, એ સાંભળશે બીજું. શું કરવાનું હવે? આ ભાઈ નહીં સુધારવાનો કે નહીં સાંભળવાનો. મને તો કઈ અવાજ નો આવ્યો. તમને આમે ક્યાં અવાજ આવે છે? ગમે એટલું આમ ઊંચેથી બોલું તમને નહીં સંભળાય. અને હા, જો સંભળાય ને, ઊંધું જ સંભળાય. તો ઊંધિયું તો કહું છું પણ ક્યારનો. ઊંધિયું મારે હાલ છે. ભાખરીનું ઊંધિયું આપી દે ને. હા બસ, હવે ઊંધિયું બટાકું એ જ તમે પકડીને ચાલો. બકરીને પાળું. બકરી પાળીને હાસવ છે કોણ? દોહે કોણ એને? બકરીને પાળો. હવે છે ને, તમે બકરી પાડો, હું જાઉં છું. ઠીક છે? ઠીક છે. ઊંધિયું બટેટા પીધું અને શિક્ષક. હવે શિક્ષક ઉપર આવી ગયું. કઈ ખાવાનું નહીં, પીવાનું નહીં, કાંઈ નહીં, ખાલી શિક્ષક વાતો કરવાની. હે ભગવાન, એ મને કોઈ ખાવાનું દો. નોખી વાનગીઓના નામ નો લ્યો. હે ભગવાન. આ સાંભાર તો બની ગયો છે. હવે ખાલી આ બટેટા બાફીને છે ને મસાલો કરી નાખું, પછી પરોઠા બનાવવાનું ચાલુ કરું. સાચી વાત છે. આમે ભાભી તમે છે ને આલુ પરોઠા બહુ સરસ બનાવો. લાવો લ્યો ઊંધિયું ને ચા લાવો. ઊંધિયું ને ચા? તમારે હા હું કહેતા હતા કે ઊંધિયું ને ચા બનાવ્યા છે. ઊંધિયું ને ચા નહીં પપ્પા, પરોઠા બનાવ્યા છે. પરોઠા. બરોડા? હે, બરોડા કોણ જવાનું છે? પપ્પા એ તો બહુ કરી જાઓ. હવે આલુ પરોઠા. જોરથી બોલ ધર્મી, તો જ સાંભળશે. એ પપ્પા આલુ પરોઠા બનાવવાના છે. આલુ પરોઠા.
કોણ ગુલ્લુ કબોડા? હે ગુલ્લુ કબોડા કોણ? પપ્પા છે ને એમ નહીં સમજે. પપ્પા આલુ પરોઠા. બધી મેં બોલ ને, હું કઈ બેરો છું નથી સાંભળતો. આય ભાઈ તને કાનમાં ચીસું નાખે. આ તો તમે સમજતા નહોતા ને એટલા માટે કીધું. તો બેરો નથી કઈ સમજતો નથી તે. અમને ખબર છે. તારા હોઠ પકડીને ત્યાં કહી દો તું શું કહે છે. હા સેન્સ. કોનો વેરો ભરવાનો બાકી? હજી 1 તારીખે ભરીને બેઠા છે, બીજો વેરો આવી ગયો. વેરો નહીં પપ્પા. તમે આલુ પરોઠા ખાશો ને? પકોડા, ઘડીક ઊંધિયું, ઘડીક પકોડા, ઘડીક બાફેલા બટાટા ને બધું તળવાનું તો ઈ કઈ ચોથું તમે લાવ્યા છે. હું ખાવાનું કે નથી કાંઈ? હમણાં તો કીધું કે પરોઠા તો એ પાછા કહે છે પકોડા. તો શું આ રોજનું છે પપ્પારે માથા પર સાચી કરવાનું. વાત છે. રોજડું કોને રોજડું કે તું? બધું હમણાં જાય છે. તો રોજડું કામે કેસો મને? પપ્પા હું તમને રોજડું નથી કહેતી. તમારા માટે રોજ નવી નવી વાનગીઓ બનાવીએ છીએ એમ ખાવા માટે. ખાનગી વાત મારી હારે હેની ખાનગી કરવી તારે? મમ્મી પપ્પાને આપણી હારે માથા કૂટની થાય મમ્મી જ પહોંચે એને. મમ્મી કેમ ચીસો પાડો છો? ખાવા માંગી તો બીજી બધી વાતો કરે છે. બરોડા જાવ ને ખાનગી વાત કરું, ખાનગી મારે હારે હેની કરવાની નથી. એ લોકો વાતો બરાબર કરે છે, તમે ઊંધું સાંભળો છો. ઊંધિયું તો માગ્યું પેલા આવીને ઊંધિયું દે તો ને પાછું ઊંધું પકડી. તે પણ હું કે ઊંધિયું બનાવ્યું છે તો ઊંધિયું જ માંગુ ને. મમ્મી પપ્પાને છે ને ભૂત વળગ્યું છે ઊંધિયાનું. આ 2-3 ઊંધિયાનો ઓ કરીને માથેથી 4 રસ્તે મૂક્યા હોય. એક કામ કરો તમે. તું જે પણ બોલીશ ને એનું એ ઊંધું સાંભળવાના, ઊંધું જ બાફવાના છે. તો પહેલેથી જ એવી આદત. બટેટા હું બાફું લે કે તમારા બાફવાના હોય? નોખા નોખા વાયદા કર્યા કરે, ઘડીક કે આસન ઘડીક કે તેસન ખાવા દેવું ન હોય તો ના પાડજો ને. હું બહાર જઈને ખમણી ખાઈ આવું. તમે અહીંયા રસોડામાં શું કરવા આયા છો? કોણે બોલાવ્યા? કોના વરઘોડામાં જોયો તે મને? વરઘોડો ચોટીસ છે. વાહ ક્યાંય ભાઈઓ ગયો નથી બહાર આડ દીધા. મમ્મી મસ્ત એન્ટિક પીસ તમે સહન કરો છો. હા ખરેખર લગન કોના લગન? તમારા ને મમ્મીના. એમના કાનમાં કયો કે આલુ પરોઠા બનાવવાની વાત કરે છે મમ્મી. હવે નહીતર આ વાત ક્યાં પહોંચશે ને એનું નક્કી નથી. તમે કોઈ સમજતા નથી, હું કહું છું. લે હાલ. કોઈને સાંભળતા નથી. બેરા છો તમે બધા. સમજતા કશું. એ આલુ પરાઠા બનાવવાનું કે છે, તમે ઊંધિયું બાફો છો. કોને લાફો માર્યો? હાલે લે. કોને લાફો માર્યો? કેદી માર્યો લાફો? ગરમીએ માર્યો. ખોટી હું કેમ બદનામી કરશું? કાનમાં કયો ને મમ્મી હવે. કહો મમ્મી કહો નકર આમનો આપણો મગજ વયો જાય. પણ તમે સામે જોવું છે. ઈ કે લાફો કોને લાફો માર્યો? કોઈ દી જિંદગીમાં લાફો તું કરો નથી કર્યો અને ખોટી બદનામી મારી કરે. એ તમે છે ને પોતાના કાનની દવા લો. કશું નહીં સાંભળતા. પપ્પા પેલું કાનમાં પહેરવાનું મશીન આવે ખબર? મશીન કાનમાં સંભળાય આપણે પહેરીએ તો વ્યવસ્થિત. એરિંગ આવી હા ઈ લઈ લેવાય. ઈ તો લેડીઝ પહેરે કે જેન્ટ્સ થોડા પહેરે. જોયું? કઈ નહીં સાંભળે, ઊંધું જ સાંભળશે. એ છે ને પરોઠા બનાવવાનું કે છે, બીજું કાઈ નહીં. આલુ પરોઠા પરોઠા પણ એમ કે ને આમ પરોઠા એમ કહેવાય પણ ધીમેથી કહેવાય. આપણી ભૂલ. પપ્પા અમારી ભૂલ છે અમારી. હા તો ભૂલ તમારી સર. તમારો અવાજ ફાટી જાય એટલે મને ઊંધું સમજાય. બાકી હું કઈ બેરો નથી. રાઈ નહીં. અમે બધા મૂર્ખા તો આપણે બધા છીએ. મૂર્ખા? પપ્પા તમે જાઓ હું તમને આલુ પરોઠા આપી જાઉં ન્યા. હોલમાં બેસો. હવે હું કાપવાનું છે તો કાપીને જાઉં. શું કાપવું છે? કશું નથી કાપવાનું. તો? તમે હોલમાં બેસો, અમે આલુ પરાઠા બનાવીને લઈ આવીએ છીએ. તમે ખાજો. તમે એમને લઈને જાઓ. એ નહીં માને અમે બનાવી નાખીએ. જાઓ એમને. ભાજો હે ને ભાજો ભાજી કે ને પણ ભાજો કે એ મારા દિમાગનો ભાજી પાલો. ચલો આપણે કશું નહીં કરું, પરાઠા એ લોકો બનાવશે. ચલો ખરેખર એન્ટિક પીસ મળ્યું છે મમ્મીને. મમ્મી કેમ સહન કરતા હશે? આ તો એમને મગજ ફેરવી નાખે એમ છે. આપણી સામે એટલું બધું તો વિચાર કર. ચાલ આપણે બનાવવાનું ચાલુ કરીએ.
એમ તો જોબનની આંખોમાં ઘોડા રંગીલી તારા મેળાનો મને રંગ લાગ્યો. આ બહુ રંગ લગાડવાનો શોખ છે નહીં તમને? આવ્યું વાવાઝોડું. હું થયું? બધું હે શું થાય એટલે એટલે હું થયું એમ? મારી સામુ જોઈને વાત કરો ને તો કહો કે શું થયું છે ને શું નહીં. પણ હું થયું કે ને મને ફોન મૂકવાનો છે દેવે? હવે લાલ સોળ થઈને હું આવી, પણ હું એમ કહું છું આ તમને નથી લાગતું કે આ 24 કલાક તમારું બૈરું એકલા કામ કરે છે ઘરમાં, તો તમારે હાથ વળાવવો જોઈએ કામમાં. અરે પણ હું ઓફિસેથી થાકેલું આવતું હોય હે, અને હું ક્યાં હું તને કામ કરાવું એ મને કે. બધી વાતે અરે રે 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 રે. તું હાથ નથી ધોતો? બાપુજી પેલા તો તમે અમારા બેડમાં ક્યાંથી આવી ગયા? જાણે હું ગ્રા. સોરી, બેડરૂમમાં. હા. હા બેડરૂમમાં. અરે હાથ નથી ધોતો એમ નહીં, હાથ નથી વાળતો એના કામમાં હું સપોર્ટ નથી કરતો એમ કહે છે ઈ. તમે હરખન તમારો બાપ એ બાપા કોણે આવું જાતી નહીં. છે. એ પાપ કોને પાપ કર્યું? પાપ નહીં. તમે ઘડીક વાર બે મિનિટ ખાલી તમારી કેસેટ બંધ રાખો, હું એક કામે સમજાઈ લઉં, પછી તમને સમજાવ કે તમારું હાલ છે લાગુ. ઉભા રહો. મારા બાપ હામું જાતી નહીં. જવાશ આ રાડો પડીને ગળું દુખી ગયું મારું. ન્યા સુધી નો જાતી, તને કહી દઉં છું, ન્યા સુધી નો જાતી. વહી ગઈ ને તો મજા નહીં આવે. શું છે મારી નાખશો? હજામ નું શું કામ છે તમારે? હજામ નહીં આવે હજાર એટલે? નહીં, મજૂર જેવું કામ કરે છે આ, એમ કહું છું. જો બાપુજી મારી વાત આવી ઉભો રહે. એ રેખા આ તારો લાડલો જો બાથરૂમ થી હાથ નથી ધોતો. હાથ ને વાત તો બાકી થઈ ગઈ નહીં કહેવાની. બાપુજી હું એમ કહું છું કે હાથ નહીં હાથ વાળ. હું ઘડી તારી હમણાં બોલતી હાથ વાળતો નથી એટલે એના કામમાં સપોર્ટ નથી કરતો એમ કહું છું. ખપાટ ને શું કરવી તારે? બરાબર છે બાપુ. ખપાટ લઈને નો મારા ડોહો કઈક વહમું લાગી જાય. હા ભલે ને વહી જાતી, તમને શું વાંધો છે? ખબર પડે ને બાપુજી આરે આખો દિવસ અમે કેમ કોઈ દોરાને શું કરવું? કોઈ દોરો આનો સણિયો ફાટી ગયો છે. મોઢું સીવી દો આનું. હાની ક્લિપ તૂટી ગઈ. ક્લિપ એક જ આવે ને. તે ક્લિપ કઈ હોય થી હંધાય? હે હા નહીં એટલે ક્લિપ સીધી કરવાની છે, ઈ વળી ગઈ છે. ઠીક. શીશી અત્તરની શીશી. અત્તરની શીશી તમે સમજાવો તમારા પપ્પા છે ને. તો તું જાને હું સમજાઈ દે. હા લે ખબર પડે આજ હું જોઉં કે કેવો તમારા બાપુજી યાર તમારા હાલે છે. બાપુજી યાર મારું ટ્યુનિંગ જ છે ને બાપુજી. તો પછી અત્તરની શીશી નહીં, અત્તરની શીશી નહીં. તો હું એમ કહેતો હતો કે બોલો અંતરની શીશ, અંતરની ચીસ. વેદના અંતરની વેદના તમારો અને દીકરો પછી ચીસ વાળી વેદનામાં બહુ ખબર પડે. કોની છોકરી? વેદના છોકરી નથી, વેદના એટલે અંદર આ તમારું ફેફસા. ભાગી જાય બાપુજી. ન્યા ફેફસા. અને એક કામ કર, હેન્ડલ ઇટ. દેવેન ઈટ લેવા ગયો. ઈટ ને શું કરી દે? તમારા માથામાં મારશે. તમારો દીકરો રહ્યો ને કાથામાં તો પાનમાં કાથો, કાથામાં પાન. પાનનું કાચું પાન. તે કેમ કાથામાં? બાપુજી તમે છે ને કામ કરો. આયા હું કરવા આવ્યા હતા ઈ કયો પહેલા મેન મુદ્દાની વાત તો કરી જ નહીં. મારા દાદા વખતે 3 ગામ ફેર્યા, હજી તારે કેટલા ગામ ફેરવવા છે? મેં ક્યાં એવું કાંઈ કીધું તે તમને? કીધું તો કરો ગામ ફેરવો એમ. ઉભા રહે, તમારો દીકરો આયા છું કા હેન્ડલ નો ઓશિયાની દીકરી વેરી ચિત્રી ચડી. અને એટલે પીડ્યો. તો હસોડું ને ટપ્પો પડે. હમલો બાપુજી આઈ રાઈટ નાઉ સ્લીપ. થાકી ગયો છું. મતદાનની સ્લીપ આપણે ઘરે આવે કોઈ દે આપણે લેવા જવી પડે છે. બાપુજી એક કામ તમે સારું કર્યું. અમારો હાલતો તો ઝઘડો, તમે વસી આવીને ઝઘડો ક્યાંય ભૂલાવી દીધો. વગડો તમે બોલો તમ તાર, મને મજા જ આવે છે. વગડામાં તો વગડા મારે ગાંડો થઈ ગયો, સાવ ગાંડો. જ્યારથી તું મારી લાઈફમાં આવી છે ને, મારી લાઈફ છે ને એકદમ મસ્ત બની ગઈ છે. રિયલી
કોની વાઈફ? આપો જવાબ. આવી જો માથાને દુખાવો. એલા વાઈફ નહીં, ઈ તો મારી વાઈફ છે જ તે લાઈફ ની વાત કરું છું. લાઈફ બોય હાબુ. ઈ ભગવાન સાબુ. હાબુ તો ક્યારનો નાઈ લીધો અમે. હું હાબુ મંડાણા છો. અહીંયા બેહો. કઈ વસ્તુ સાંભળી? એ લાઈફ ની વાત કરું છું, લાઈફ બોય નહીં. કોને જોઈ? હે ભગવાન શું કરું આમ? નક્કી આ તો સુધરશે નહીં, પણ આપણે વેરા થઈ જશું ઈ પાકું છે. તો શા કે મારે સુધારવાના? બબે બાયું ઘરમાં હોય ને સુધારશે નહીં, સુધારશે નહીં. હવે તમને કોણ શાક સુધારવાનું કે છે? લાઈફ ની વાત કરું છું. પછી એનો સ્વાટા ધીમે બોલ ને કઈ બેરો છું. સાંભળતો નથી હું. સાંભળે તું ને મને જ કરા કરે. એમ નહીં, પણ અમને અહીંયા આવવા કોણ દે છે? આમ ભૂતની જેમ આખા ઘરમાં આટા જ માર્યા કરે છે. ક્યારેક આપણા બેડરૂમ ક્યાં બૂટ પહેરે છે? ઉખાડા પગ્યા શું? બૂટ પહેરીને. એ તમારે અહીંયા શું કામ છે? તમે અહીંયા શું કામ આવ્યા? આમથી કાવ્યા કોની છોડી? અમારી મને કોક છે ને ઉપર જગ્યા આપજે ને તો હારો, આનાથી ભલા છૂટે. તો ડો બે માળ તો વાપરો છો તોય ઘટે. હજી ત્રીજા માળ સામું જોવો. 5 માળ કરવા છે. 5 માળ પપ્પા. પંચમહાલ ત્યાં કોણ છે? અરે તમે અહીંયા શું કામ આવ્યા? અમારા રૂમમાં હેઠે ગુડાવ ને એમ કહું છું. ગુમડા કોને ગુમડા છે? તમને થઈ જાય ને તો સારું એમ કહું છું. સારું, ગુમડા ને અહીંયા શું કામ ગુડાણા? ઠીક. આ ચાદર વિખાઈ ગયો છે એમ કે ને? અરે ઈ તો આ ઘડી નાખશે, તમારે ઈ નથી કરવું. તમે અહીંયા શું કામ આવ્યા? કઢી નાખશે ને કઢી હું કામ નાખશી મારી માથે? કઢી હું કામ નાખે ભાઈ? તારે ખીચડી નાખવાની ને પપ્પા. મેં શું કર્યું તે કઢી મારી માથે નાખે? એટલે અહીંયા તમે કઢી પીવા આવ્યા? ઈ જ કે તું કેસો કે કઢી નાખશે એમ? કઢી ને ખીચડી બેય નાખીશ. ખાલી કઢી નહીં નાખું પપ્પા. તું રવા દે રે, સમજે ને નું ખોટી વાત. ના ના સાંભળો ને, અમે તો આખો દી આમને જેલવી. સાંભળો. કોનો સાંભળો? જો પાછું બંધ રે ને ઈ હું કામ ઈ હામળો તો છે ને, ઈ હામળો તો જેથી મળે ને તેથી વાવ ફાડ નાખો. મારો કામળો લઈ ગયો છે. હું રોજ ઓઢું છું ને ઈ મને નો આપ્યો અને તાર ડોહી ઈ શામળાને આપી દીધો મારો કામળો. તમે આ રંગમાં ભંગ પડાવવા આવ્યો તો એ ભાંગ વાળી કોને ભાંગ પીધી? ભાંગ તો તું પીસો, મને હેનો ભાંગ કરે. અને રૂમમાં કઈ નોટિસ કર્યા વગર જાયલા જ આવે છે. બોલો કાલે હેતલના એમના રૂમમાં વહી ગયા ને તો એ બેવ વચ્ચે કેટલો ઝઘડો કરાયો ના જ અહીંયા આવ્યા. બોલો. એટલે એના રૂમમાં ગયા. હા હેનો ઢગલો કર્યો? કેદી ઢગલો કર્યો? હેનો ઢગલો? તમારા રૂમમાં આજ પહેલી વખત આવ્યો. પણ તો હું કામ આવ્યા એ રૂમમાં? ઈ જ કહું છું ક્યારનો. ખબરતા નથી અહીંયા શું કામ આવ્યા? તારો અવાજ ફાટે ડોહો કે સમજાતું નથી. ધીમે બોલ તો કઈ સમજાય. તમે અહીંયા શું કામ આવ્યા? શું કામ હતું? કયું ગામ હતું? આનું મારે હું શું કરું? એમનું કાઈ ન થાય. એક કામ કરી, હું છે ને આ બધું મારે ઝેલવું નથી. કાલ આને હું દવાખાને ઉપાડું અને ઓપરેશન થતું ને તો કઈ એનો રોજ રાડું નાખી મારો હાથ તું ભૂલી ગયો તો? થઈ જાય છે. ઈ પાક્કું છે. આનું ઓપરેશન કરવા મારે મુંબઈ લઈ જવા. ઈ પાક્કું. લઈ જાવ તો સારું, નહીં તો આમના મગજ આખા ઘરના ફેરવી નાખશે. ગામના આવીને અમને કે તમારા પપ્પા સાંભળી ઊંધું ભાજવાનું કરે. પછી આ રાડું નાખી હા ઈ ઊંચું હમણાં ઊંચું કીધું ને તારી ડોહીએ ઈ જ કર્યું તું. મને હવારમાં આવી તરત કે ઊંચું કર્યું છે. પછી મને કે ઊંચું નથી, બટેટા બાફા છે. મેં કીધું બટેટા હાલશે, તે કે બટેટા નથી. પછી એને હું કીધું થિક્સર છે, થિક્સર. પછી છેલ્લે પરોઠા ઉપર એ વાત. અહીં કે પરોઠા ખાધા કે નહીં? બખેડા હું કરું છું ઘરમાં? હા કોણ કરે છે? તારી માં કરે છે ને કે મને હેનો કે મમ્મીને બોલાવો ને. હું કઈ બેરો છું? બધા આખું ઘર રાડું નાખીને કયો તે ના ના બેરા તો અમે બધા છીએ પપ્પા. તમને તો બધું સંભળાય છે. વેરાની વાતે થતી. બોલો તારો ભાઈ કે વેરો ફર્યો નથી. વેરો જ ગઈ પહેલે ભરી આવ્યો તો તુંય પછી વેરો કીધું. તમને કોઈને કઈ ખબર જ નથી પડતી. તમને કોઈને કઈ હું કવિ સંભળાતું નથી. આ પપ્પા ને તમે નથી સાંભળતા, અમે તો સાંભળવી છે. ક્યાં ના હું મંડારા છો? અહીંયા હું કામ આવ્યા? આપણી બેન્ડ બજાવે છે વગર દાંડીએ પપ્પા ને. દાંડિયા રસ લેવા જાવ વટાણે. હવે ક્યાં દાંડિયા રમીને જવું છે? કટા છો
ગધેડા કોને કહેશ? તું ગધેડા કોને કહેશ? ઓય અરે હું ગધેડો છું હા, તમે હા. નથી હા તું ઈ પાછું કેવું સાંભળે છે તે આમ કર્યું એટલે તું ગધેડો છો ને. એવું સાંભળે છે એનું નથી સાંભળતા આ વાપરતા નથી. પૈસા વાપર્યા વગર આ ઘર હાલતા હશે. પૈસા વાપરતા નથી. તમે જ બધા ઉધારના દીકરા. પૈસા વાપરો અને બેરાવ કઈક સાંભળો. હું કહું ઈ સાંભળો. અરે ઈ જ કહું છું તમને કઈક સાંભળો કાર નો કહું છું કે તમે અહીંયા હું કામ આવ્યા છોલાવા આવ્યા હું શું કહું છું અમને ક્યાંક આઈલેન્ડ ઉપર છે ને ટાપુ ઉપર સરસ મજાનું ઘર બનાવીને ત્યાં મૂક્યું ને તારા ગામ લાડુ પડશે આ તમારા બાપાને કયા મુક્તિ બહુ? મમ્મી અમને અરે હું એમ કહું છું મારી મમ્મીને બોલાવું મારે બેરા વાળે કાંઈ મગજમારી કરવી નથી. તમે બધા જે હાથ તાવે આપો મારું મગજ ખરાબ થઈ જાય આમને. તમારું તો કરી જ નાખ્યું છે તમારું જોઈ હું તો બાકી ખાલી છે થાય ને આજ હમ ખાઈને જાઓ. તમારા રૂમમાં આવે ને ઈ તમારો બાપો નહીં તમારો દીકરો હોય. એ હારું હાલતા થાવ ઈ જોતું છે અરે તમે અહીંયા શું કરો છો? મમ્મી કઈ કયો મેં પહેલી તારીખે વેરો ભર્યો કે નહીં? આ બે તારા છે ને મને વેરો કર્યા કરે. વેરો ભરવા જાઓ. આ લોકોની છે ને વાતો આપણાથી ના સંભળાય. ચલો ચલો બેરાવ જાવ ને હળાવ. કાલ આપણે દવાખાને જઈશું હો ઓને હું તમને હવાર લઈ જઈશ દવાખાને સાંભળો છો એક વાત કહું? હતા દે ને. શું આપવાની છે? આપવાની નહીં, કંઈક કહેવાની છું. આપવાની ને દેવાની ને બધું એક જ છું ને. હું એવું કહેતી હતી કે જ્યારે આપણા લગ્ન થયા ત્યારે લગ્નના વર્ષોમાં તમે મને કેવા સારા સારા ગીત ગાઈને સંભળાવતા હતા. કેવા મસ્ત ગીતો. ગીતા બાજુવાળી ગીતા એને હું હુકમ બોલાવું? મારે એનું શું કામ છે? એ બાજુવાળી ગીતા નહીં, તમે મને ગીતો ગાઈને સંભળાવતા હતા. ગાય ને કોઈ ગીતો સંભળાવે? ગાય સમજે ગીતમાં? તું ઊંધી વાતો કરે બધી. શું કરવાનું તમારે? ક્યારેક પ્રેમથી વાતો કરવા બેસીએ એ તમને નહીં સંભળાતું. બોલ ને પણ શું કેવું છે? હું એવું કહું છું કે તમે કેવા સારા ગીતો ગાતા હતા. જીતો ને ઓલા ચોથા મકાન વાળો જીતો એની વાત કરે ને આ ઈ એવો છે. ઈ ગીતાને બોલાવતો ઈ પાકી વાત. લે તમને તો છે ને બાજુવાળી ગીતા સંભળાય ને પેલો જીતો સંભળાય, પણ હું શું કહું છું એ નહીં સંભળાતું. તું હું ખાય છે ને મને થોડી ખબર હોય? મારી હારે જમવા બેઠી હોય તો ખબર હોય. હું ન હોય ત્યારે હું ખાઈ મને કેમ ખબર પડે? બે ઘડી પ્રેમની વાત તો નહીં આવડતી. કઈ સમજો નહીં. સમજ્યા નહીં કે સાંભળ્યું નહીં? સાંભળું તો ખબર પડે ને મને શું કે છે. ગીતો સમજો છો? ગીતો. હા તે જીતો તો કીધું તો ખરો. જીતો જીતો નહીં, ગીતો. ગીતો સંભળાવો મને. ગાવાનું. આ તો હા મને આમ કે ને તો મને ખબર પડે હા. કે ગીતો ગાવાના એમ. હા હા, પાછું ખાવાનું ના માંગતા, ગાવાનું. ગાવાનું. બોલ બીજું કયું ગીત ગાવું? જે તમને આવડતું હોય મસ્ત મજાનું. મને થોડું રાંધતા આવડતું હોય. મસ્ત મજાનું રાંધતા મને આવડતું હોય. પાછું રાંધવાનું. આ તમે ઊંધું જ બાફવાના. મારી વાત નહીં જો સાંભળવાની. તું ઊંધિયાની તો વાત જ નહીં કરતી હો. ઊંધિયું તું વારા ઘડી કેસો અને ખવડાવતી નથી. ઊંધિયું કરે તો ઊંધિયું દેવું જોઈએ ને. નકરી વાતો જ કરવાની. પણ તમે ઊંધું સિવાય કઈ નહીં સાંભળો. હું શું કહું છું કે ગીતો ગાઓ. જીતો બીજી વાત જ નહીં. જીતાનું તારે શું કામ છે? પણ મારે છે ને હવે જીતાનું કામ નથી, ઊંધિયું નથી ખવડાવવું, કઈ બાપવું પણ નથી. બાપનું નથી એટલે ત્યાં કોનું છે? આ બાપે જ મકાન આપ્યું છે. નકર આપણી પાસે રહેવા આશરો ન હોત. બાપનું નથી. લે તે કોનું છે? કરિયાવરમાં લાવી તું?
કેમ તમે સાંભળતા નથી કશું? પણ બાપ હામી હું કામે જાશો તું? મેં ક્યાં બાપ કીધું? હવે પીધું. હું કોઈ દી પીવું છું કે પીધું? પીધું કોઈ દી મેં આજ સુધીમાં? નહીં પીતા ને તો હવે દવા પીઓ, સાંભળો અને મારી વાતનું માન રાખો, નહીં તો હું અહીંથી જતી રહીશ. કઈ સમજો નહીં. નહીં સમજાતું. ધીમે બોલ ને તો સમજાય. અવાજ ફાટી જાય ને એટલે મને ન સમજાય. પણ ધીમે ક્યાં તમને સંભળાય છે? સમજાતું પણ નથી. આ બેરી હારે કોણ માથાકૂટ કરે? તું કઈ સાંભળતી જ નહીં. બોલ. લે, હું ગમે એ વાત કરું ને તો ઊંધું સમજેશ. સાંભળે પોતે નહીં અને બેરી હું. પોતા હું મારું ઘરમાં બે બે વહુ છે ને પોતા મારે મારવાના. વિચાર તો કશું ના કરો તમે. પોતું હું કરીશ, ઊંધિયું હું બનાવીશ, બટેકા હું બાફીશ, ઊંધું પણ હું બાફીશ અને ગીતો પણ છેલ્લે હું ગાઈ લઈશ. શું કરવાનું મારે તમારું? વગર વાકે મને મારવાનું. કાઈ ભૂલ નહીં તો મારવાનો મને. તું બે મારે જાવું. તારે બેહીને કઈ ફાયદો નહીં, કારણ કે તું એકે વાત સાંભળે નહીં અને હું કહેવા માંગુ સમજે નહીં. તો મારે હું મગજ પકવવું ખાલી? હાલ હું જાઉં છું. એ મારા ભગવાન, આ ભાઈ સાંભળે નહીં ને બેરી મને કે શું કરવાનું મારે? દેવેન, તું હંમેશા પપ્પાને ડોમિનેટ કરતો હોય છે. ખબર છે પપ્પા સાંભળતા નથી, પણ એનો પણ કઈ વાંક નથી. અચ્છા, વાત નથી. તને ખબર છે દરેક વખતે ગેરસમજ ઊભી થાય છે. દરેક વખતે આપણે કંઈક કહી અને એ કંઈક સમજે. એ સમજે એનો વાંધો નહીં, સમજ્યા પછી જે બગ ચાલુ રાખે છે ને એને તને ખબર પડે છે કે ઈ મીટર ક્યાં જઈને ઊભું રહી છે? અરે પણ એને તકલીફ છે. સ્કૂટર જો લે કે મીટર સ્કૂટર વેચ્યું ને 3 વર્ષ થયા છે. સ્કૂટર ને ભૂલ્યો ને. ટ્રેક્ટર ની વાત ચાલે છે બાપ. કેનું ચેપ્ટર? દેવેનભાઈ ચેપ્ટર મેં કેવું ઊભું કર્યું? ચેપ્ટર તું કરતો હો ચેપ્ટર ની વાત નથી કરતો. તો કે છે ને, પણ એવું નથી કેતા. હા, સમજાય તો સમજાય. એ ફરતું ફરતું બોલે. ઘડીક સ્કૂટર, ઘડીક ટ્રેક્ટર, ઘડીક ચેપ્ટર અને કે એને કે પાકું કરીને બોલે. તમે સાંભળતા નથી ને એટલે કે છે. આપણે તો જો હાર્ટ એટેક આવી જાય તમે આવી રીતે બોલશો. એનો પણ હું કરું આ સાંભળે તો ને. એને ધીમું બોલ તો હંભળે, તારો અવાજ ફાટી જાય છે. તેરા નથી પપ્પા આપણા, કા પપ્પા? પપ્પા બધું આ સાંભળે ભા જ છે. હેતાર બપાઈની બહુ સાંભળે છે. બબે તો છે ઘરમાં, તોય બૈરા કરો છે. બહુ કરી છે. ત્રીજું લાવવું છે. છે ને ત્રીજું. ચોથું ઈ કેમ પાંચ સાંભળ્યું? પાંચ કરી નાખો. ઈ જોયું, ઈ કેમ સાંભળ્યું? જોયું ઈ કેવું સાંભળ્યું? જે સાંભળવું આ હોય મમતા એ એમ કે સાંભળે. નથી સાંભળતા. બેટા, એને તો તકલીફ છે, તમે લોકો નહીં સમજતા. તમે આમ બૂમો પાડીને બોલો છો. આ તું આગા પાછી કરે છે મારી. સાંભળે નહીં, કઈ કામ હોય તો કરવું. હું અમારે ભાઈ તને કહે છે તો ખરી કે તું આને કઈક કે ને આને કઈક કે ને. હું કેવડાવું છું તારે કેમ? ઘણું બધું. મેં તમને કીધું તું આપણે દવાખાને જવું છે ઓપરેશન કરવા. સવારમાં કેમ રેડી ન થઈ ગયા? રાયડી કોણ છે? રાયડી ગામમાં કોણ છે તો હું જાઉં. દયા પણ આવે છે અને ગુસ્સો પણ આવે ને હસવું આવે. બોલો મમ્મી એમાં શું કરવું? આમાં તમે એમ કહો છો કે એમની મસ્તી ઉડાવો છો. મેં એમ બેટા, કામ હું એમ કીધું. નહીં કહેતી કે તમે એની મસ્તી ઉડાવો છો, પણ એની બીમારીને તમે સમજો. હું એવું કહું આવી છું. પસ્તી લે હાલે. 8 રૂપિયાની પસ્તી વેચીને એમાં 3 દિવસ પસ્તી જ કરે. અને 8 રૂપિયા તો મેં છે ને ઓલી અગરબત્તી લાવવા ને એમાં જોડ્યા હતા. તો 8 રૂપિયા આ રીતે પસ્તી આપણે એવા જ કરે મને. જો બાપુજી નું કઈ થાય છે નહીં. બરોબર? હું કામ નહીં ખાય? તને કોણ દોડ લાયો કરે? મારું નક્કી તારે કરવાનું. હું ખાય કે નહીં ખાય? લે દે જવાબ. લે નહીં ખાય. લે તું ડોમિનેટ કરવાની વાત કરતો તો ભાઈ. એ પપ્પાને જેને જે કેવું હોય ને એને કાનમાં કયો મહેરબાની કઈ. એ તો એમનું સ્પીકર તો ફાટતા ફાટશે આપણા કાન હવે જતા રહેશે એવું લાગે પણ હું પેલા. કાનમાં કહું છું ને તોય નથી સાંભળતા. એને સાંભળવું હોય ને તો જ સાંભળે. તમારું કેમ જાણે, આનું તો કેમ જાણે કેમ સાંભળે છે ને ઈ જ ખબર નથી. મોઢું આપે તો હોઠ જો તો મને ખબર પડે હું બોલ છું. બોલ પાડ આચું રાખી ટટ કરે. મને હું ખબર તું બોલ છું. દાસુ આમ રાખું તોય ક્યાં તેમ સાંભળો છો? ધીમે બોલ. ધીમે બોલું તો સાંભળો છો? બેરા તને કાઈ સંભળાતું નથી ને હરકી વાત કરતો નથી. બેટા, તમે લોકો કેમ નથી સમજતા? એ પહેલા એવા ના હતા. અમુક કારણને લીધે એ તકલીફ એમને થઈ ગઈ છે અને એના મનમાં કંઈ નથી હોતું. એકદમ દિલના સાફ માણસ છે. સાપ
મારા ઘરમાં જ નથી રહેવું હવે. મને સાપ કહે છે. મારી વાત કોઈ સાંભળે નહીં, બધા બેરા અને ભોગ મારો લેવાય છે. ના મારા ના ઘરમાં પપ્પા, રહેવું જ નથી. તમને એવું કાંઈ કોઈ નથી કહેતું. તમે બહુ સારા છો એમ કે છે તમને. મારે નથી રહેવું આ ઘરમાં. અરે ના પપ્પા, પપ્પાને શાંત કરાવો ને. ના, ના, ના. શાંત થઈ જાઓ. એવું તમને કોઈ કાંઈ કહેતું નથી. તમે સારા તારા છો. રૂમમાં આવું તો તું મગજમારી કરશો, એના રૂમમાં જાઉં તો એ મગજમારી કરે છે, નીચે હોલમાં ગયું તો તારી મમ્મી મગજમારી કરે છે. મારી શું ભૂલ છે? હું તો બધું સમજુ છું, પણ તમે કોઈ સાંભળતા નથી મારું. તમારી કોઈ કઈ ભૂલ જ નથી. ભૂલ બધી અમારી છે, અમારી, તમારી નથી. અરે પપ્પા, આવું ન કરો, મારી વાત સાંભળો. તમે રોતા નહીં હો. તમારો દીકરો છે ને હજી નાનો અહીંયા. હા તમારે રોવાની જરૂર નથી. લાડકો નથી રહેવું. મારી વાત સાંભળો. મારે ભાઈના ઘરે રહેવું, એ જવું છે, મને મૂકી જાઓ. એક મિનિટ, મોટા ભાઈ, આપણે ખોટું કરી રહ્યા જેવું નથી લાગતું તમને? તારી વાત એકદમ સાચી છે કંકા. આ ભૂલ તમને હવે સમજાય છે? હું પછતી હું ના ક્યારની ક્યારે કહું છું. મગજમારી કરે. અરે મમ્મી, મેં એમને કાલે કીધું તું, મેં કીધું છે ને આપણે દવાખાને જઈશું, તમારું ઓપરેશન કરી નાખશું, પણ એ તૈયાર થયા જ નહીં. અરે માથાકૂટ જ કરે બધા પણ એમને એ ઘરમાં. ભલે બોલતા હોય, તમે લોકોને છે ને પરાણે હોસ્પિટલે લઈ જાઓ ને, આમનો કઈક ઈલાજ કરાવો. આવું કેમ? ક્યાં સુધી કેટલું માઠું લાગ્યું છે એમને, જોયું ને? નહીં પપ્પા, શાંત રહી જાઓ. એને ઈલાજ કરાવો હોય તો કરાવે, ન કરાવો હોય તો ન કરાવે. આપણા ઘરમાં જે ચાલે છે ને એમનેમ ચાલો. હા. બસ ખાલી આપણે બદલવાની જરૂર છે. જ્યારે પપ્પાને આપણે કંઈક કહીએ અને કંઈક બીજું સમજે તો આપણે એની સામે દલીલો કરીએ, સાચી એની વાત સામે છે. વધારે વાતો કરીને એને ગુસ્સામાં લાવીએ છીએ અને સાથે સાથે એના જવાબોની સામે આપણે ગુસ્સો કરીએ છીએ. એની જગ્યાએ આપણે એને સમજીને કે એ સમજી શકે એવી રીતે ઈશારો કરીને આપણે કહીએ. આમ આય તો મને ખબર પડે, તું જે બોલશો તારા હોઠ દો તો મને સમજાય. એ તમારો કાંઈ વાંક નથી, તમારો કાંઈ વાંક નથી, મારી ભૂલ નથી. આઈ ભૂલ નથી. ભૂલ છે, અમારા બધાયની ભૂલ છે, તમારી કાંઈ નથી. તમે કોઈ સાંભળતા નથી કરે. હા બધા બહેરા છો. હા, હવે હાસુ. કે દુનો કહું છું, તમે બધા બહેરા છો, તમે કોઈ સાંભળતા નથી પણ અને ભોગ મારો લેવાય પણ છે. મારી વાત સાંભળો. અમે બધા બેરા છે કે નહીં, તો અમારે રિપેરિંગ કરાવવું પડશે કે નહીં કાનનું? તો એના માટે આપણે હોસ્પિટલે લઈ જવાના છે તમારે અમને. હોસભાઈ, હાઉસ વાઇફ હા. ની હોસ્પિટલ, બેટા જે દવાખાનું. સાંભળે ઓલું તપાસ કરે ઈ ઓહ. દવાખાનું, અચ્છા, દવાખાનું. ડોક્ટર પાસે. હા, આ તો હું તમે બધા મારી આગળ આલો, હું તમારું બધાનું કાનનું ઓપરેશન કરાવી નાખું ને બધાને સાંભળતા કરી દઉં. હાલો બધા. હા ચાલો 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 હાલો. બધા જઈએ ચાલો.